કોની સરનેમ ફરતી? હા તો કોની પર છોકરાની પર સવાલ પૂછાય જો મેડમ ને ગોસે ચડાઈ દેવાય વહી ગઈ. જો આવા અઘરા અઘરા ક્વેશ્ચન પૂછાય ને બધા ભાગી જાય છે આપણે ઘર જમાઈ જવું ને પછી આપણે ખબર પડશે કે આપણે અટક ફરે છે કે એની અટક ફરે છે આપણે તો ડર જમાઈ જાય. કૃષ્ણ તો અત્યારે વાગી જશે સવારના 8:30 અને આપણું નાસ્તામાં તો તૈયાર થઈ ગયું છે દૂધ ગરમા ગરમ અને મમ્મી અત્યારે વાસણ ઉટકે છે અને મમ્મીને આજે વ્લોગમાં આવવાનો છેલ્લો દિવસ છે કેમ કે હવે ડાયરેક્ટ આવશે મંગળવારે કારણ કે સોમવારે ક્યારે આવવાનું છે તો સોમવારે સવારમાં આવી જવાના છે એ અત્યારે 4 વાગે આજે રોંઢે નીકળી જવાના છે દ્વારકા જવા માટે. તો વૈશાલીબેન દક્ષીબેન અને મમ્મી અને એ લોકોના બધી આખી બસ અહીંથી ભરીને જાય છે તો એ લોકો જવાના છે ત્યારે દ્વારકા. તો 4 વાગે રોંઢે દ્વારકા આવી જશે પછી ત્યાંથી પાછા ક્યારે આવવાનો છો મમ્મી તમે? સોમવારે સવારમાં આવી જાઓ પાછા. તો હજી કાલે નક્કી થયું ને ત્યાં કાલ સાંજે નક્કી થયું ને આજે ને આજે થઈ ગયું છે દ્વારકા જવાનું. અને અત્યારે અહીંયા સવારમાં રોકાણા છે હિનાબેન રોકાણા છે તો એ અને બધા ભાણિયા શું કરે છે જો એ બધા છોકરા તો અહીંયા લાઈનમાં હોઈ ગયા છે કોઈને ઉપાધિ છે કોઈને ભણવા નથી જવાનું. આજે છે મોહરમ તો આજે મોહરમની બધા છોકરાઓને રજા હશે અને અમારે બધાની ઓફિસ ચાલુ છે તો અમારે અત્યારે ઓફિસે જવાનું છે. મમ્મી ત્યાં દ્વારકા જશે તો આપણે દ્વારકાના જ અમારે ઘર બેઠા દર્શન કરવા હોય તો આપણે આગળના વ્લોગ જોતા રહીશું તો આપણે તમને વ્લોગમાં બતાવશું કે દ્વારકામાં શોપિંગ કરવી હોય તો તમારે ત્યાંના વિડીયો પણ આવશે દ્વારકાથી. તો હવેના વ્લોગ આવશે દ્વારકા તરફથી અને મામીને ઓલા બધા ભાણિયાના મમ્મી આજે આવી જવાના છે એટલે કે ધ્રુવી ભાભી તો એ આજે અત્યારે આવવાના છે. આઈ થિંક આવી જશે બપોરે 12 વાગે કારણ કે એને બધી તૈયારી કરવાની છે. તો મમ્મીની લોકો જવાના છે દ્વારકા તો ભાભી આજે ગયા હતા મળવા તો આજે ભીમ 11 પૂરી થઈ ગઈ છે તો આજે પાછા આવી જવાના છે ઘરે. તો બાય બાય સી યુ ને આપણે મળ્યા હવે સાંજે અને ત્યાં સુધી ભાભીનો બ્લોગ જોશું કે એ લોકો મમ્મીને મૂકવા જાય છે તો ત્યારે શું થશે અને બસ આવે છે કે નથી આવતી. તો 4 વાગ્યાનો ટાઈમ છે તો જોઈએ બસ કેટલા વાગે આવે છે. ત્યાં સુધી બાય બાય સી યુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારના 10 વાગી ગયા થઈ ગયા છે હું ફ્રી. તો આજે તો છે ને મારે વયું જવાનું છે 11 કરીને કારણ કે મારા મમ્મી છે ને એ જવાના છે દ્વારકા. ઈ ને દીક્ષા દીદી ને વૈશાલી દીદી ની બધા દ્વારકા જવાના છે તો ત્યાં ત્યાં પછી કોઈ ન હોય એટલે મારે જવું પડે. એક હિના દીદી એક જ નથી જવાના બાકી બધા જવાના દ્વારકા. તો બપોરે છે ને નિકુને બ્રેક પડશે ને ત્યારે મને લેવા આવવાના છે તો આજે હું વહી જઈશ. એટલે કાલથી હવે ત્યાંનો બ્લોગ તો આવશે. આ મારા મમ્મી ત્યાંનો બ્લોગ હવે આજ છેલ્લો દિવસ છે પછી પૂરું પછી કાલથી ત્યાંનો વ્લોગ આવશે. તો ફાઇનલી હવે છે ને અમે ઘરે જઈએ છીએ અને નિકુન છે ને લેવા આવી ગયા છે મને તો હવે અમે જઈએ છીએ. નિકુન જો લેવા આવી ગયા છે મોટી ગાડી લઈને કારણ કે આજે સામાન બહુ જાજો હતો એટલે. હેલો હાય એવરીવન અમે દ્વારકા જઈએ છીએ ભરૂચ પહોંચી ગયા અમે ભરૂચ વટી શામે મને માયા લગાડી મારવાલા શામે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી. હેલો એવરીવન તો અત્યારે પહોંચી ગયો છું ઘરે. અત્યારે વાગી જશે સાંજના 6:30 અને હિનાબેન શું બનાવો છો? બાજરાના રોટલા ને એની યારે શું બનાવ્યું છે? અડદની દાળ. તો આ લોકોને બધા લે તમે ક્યારે આવી ગયા? બપોરે આવી ગઈ. બપોરે આવી ગયા છે તો સરપ્રાઈઝ આપી દીધી. અહીંયા કઈ રાખ્યા નહીં તમને? રાખ્યા તો ખરા પણ તમે લોકો જો ને તેડાવી. કોણે તેડાવ્યો તમને? છે કોણે? ઈ તો મારા મમ્મી. તો મમ્મીની લોકો વયા ગયા છે દ્વારકા. તો તમે એનો વિડીયો આગળમાં જોયો જ હશે કે એ લોકો બસમાં બેસી ગયા છે અત્યારે અને એ દ્વારકા પહોંચી ગયા છે. તો એ દક્ષીબેને એણે વ્લોગિંગ ચાલુ કર્યું છે અહીંયા બસમાં વ્લોગિંગ ચાલુ કરી દીધું છે. તો એ લોકો દ્વારકા નીકળી ગયા છે તો એનો વિડીયો આવી ગયો છે અને આ લોકોએ બનાવ્યું છે અત્યારે જો અડદની દાળ બની ગઈ છે અને મારે ને નિકુલને અત્યારે જવાનું છે બહાર જમવા માટે. તો અમારે એ સરપ્રાઈઝ છે એ કોઈને નથી કહેવાનું ડાયરેક્ટ જમવા જ જવાનું છે. એ સરપ્રાઈઝ હોય એ કોઈ નહીં કહેવાનું. બસ મસ્ત મેનુ છે. આવું થોડું આપણે ખાવાના છે લાડવા અત્યારે તો. અને જો અત્યારે આ છોકરા શું કરો છો એ બધાય? તો જો આ અત્યારે જોવે છે આપણે રીલ્સું જોવે છે અત્યારે ચાલુ છે જો ટીવીમાં છોકરાઓ.
તો છોકરાઓ બધા રીલ્સ જોવે છે અહીંયા બેઠા બેઠા અને આ લોકો ખાવાનું બનાવે છે. આ ખાવાનું બનાવી રહી અને મારે જવાનું છે જમવા, તો હું જાઉં છું જમવા. બાય બાય. હેલો એવરીવન. તો અત્યારે જો આપણે બહારથી જમીન આવી ગયા હતા અને તમે લોકોએ ખાઈ લીધું અડદની દાળ ને રોટલો. તમે એવું ખાધું ને? અમે રોટલો જ ખાધો, પણ અમે રોટલો ખાધો, અમે રીંગણા બટાકાનું ભરેલું શાક, સેવ ટમેટા અને રોટલો ખાધો છે. અને જો આ છોકરી છે કવડી કેટલા ભણશો તું? 7માં ભણે છે, તો એ નાના એવા દડાથી રમે છે, નાના છોકરાના દડાથી. ભણવા નથી આપ્યું, કંઈ લેસન બેસન નથી આપતા સ્કૂલવાળા? કઈ સ્કૂલમાં ભણશો? જેબી ડાયમંડમાં ભણે છે. તો તમારા છોકરા કોઈ જેબી ડાયમંડમાં ભણતા હોય તો કોમેન્ટ કરી દેજો, તો આપણે આની પાસે મૂકી આવીશું. કારણ કે આવા આ બેનને ઓળખો છો? તમારું નામ શું છે બેન? તો આનું નામ છે જેની બેન લુણાગરિયા. અવાજ ન કરે એટલો બધો થાપ થાપ. અને ઓલા બે ક્યાં ગયા ટીંડુડિયા નાના નાના? બે ભાણી અત્યારે જોવે છે અમારા વિડીયો, વ્લોગ ચાલુ કરીને બેઠા બેઠા ઉતા ઉતા જોવે છે અત્યારે એ લોકો. અને આ બધું બધા જમી લીધું છે અને હવે કરવાનો છે આરામ. અને મમ્મીની લોકો દ્વારકા નીકળી ગયા હતા, તો એ અત્યારે ફોન કર્યો તો થોડાક પહોંચો આવી જશે, એટલે અડધે પહોંચી ગયા. 4 વાગે નીકળ્યા હતા, અડધે પહોંચી જાય છે. સવારમાં ત્યાં પૂગી જવાના છે. તને ખબર છે ક્યારે પૂગવાના છે દ્વારકા? 7:30 પૂગી જાય, કારણ કે અત્યારે અહીંયાથી 4 વાગે બસ નીકળી ગઈ હતી, એટલે ત્યાં 7:30 સુધીમાં તો પૂગી જ જાય આરામથી. તો ત્યાં જઈને કરવાના છે એ લોકો દ્વારકામાં જઈને શોપિંગ. તો તમારે એ વિડીયો જોવો હોય તો આગળનો વિડીયો આ સુધી ચાલુ રાખજો. હા, તો એ આવી જશે કાલના વ્લોગમાં. છે આપણી જિંદગીની પહેલી ઘડિયાળ. તો આજના વ્લોગનું ટાઇટલ છે પહેલી ઘડિયાળ. બોલો હું કહું છું તમને. શું કહો છો તમે? આ નથી પહેરવા. શું કરશો જેની લુણાગરિયા કે દેવાણી? કેમ લુણાગરિયા? એવું કેમ? અટક કેમ તારી લુણાગરિયા છે, દેવાણી કેમ નથી? કે આલ એમાં પપ્પાનો સરનેમ કે તાર મમ્મીની શું છે? દેવાણી. તાર મમ્મી તો તારે દેવાણી કેમ નથી? લુણાગરિયા કેમ છે? એમાં પપ્પાની રાખે કે છે. તમારી અટક શું છે? મારી દેવાણી છે. કેમ કે પેલા કાનપરિયા હતી. પેલા કાનપરિયા ગઈ, આણી બદલી નાખી. તે પહેલેથી હતી કે તારી બદલી ગઈ? તો તારી કેમ પહેલેથી એની આ ભાભીની કેમ બદલાઈ ગઈ? કે આયેલ એવું થોડું લગ્ન થાય એટલે ફરી જાય. આ લગ્ન તો નીકળ નહીં થયા છે, એની તો ન ફેરી. તું કહેશો કે લગ્ન થયા હોય ફરી ગઈ હોય? બીજા ઘરેથી આવી છું. કે એવું કાંઈ ન, બધા ઘર જમાઈ જતા હોય તો એ ફરી જાય. ઈ વાત લોજિક જેવું છે ને? ને, ઘર જમાઈ જાય તો કોની સરનેમ ફરતી? હા, તો કોની ફરે? છોકરાની ફરે. તમને કોઈને ખબર હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે ઘર જમાઈ જાય તો છોકરીની અટક ફરી જાય કે છોકરાની અટક ફરી જાય? જો આવી રીતના હોય તો મારી કેમ ફરી ગઈ? મારા પપ્પાની હતી તો ડાયરેક્ટ આઈની અહીંયા દેવાની. દેવાણી થઈ ગઈ. તો ઘર જમાઈ જાય તો કોની ફરી? તમે તો કોઈની છોકરી હોય બાકી તો કહેજો, આપણે ઘર જમાઈ જવું ને પછી આપણે ખબર પડશે કે આપણી અટક ફરે છે કે એની અટક ફરે છે. આપણે તો ડર જમાઈ જાય એમાં હું આપણે ના ભાઈ, ઘર જમાઈને જ જાઉં, હું આઈ નહીં રહ્યો. એટલે દેરાણી આવે તો મને મદદ મળે કે કામ કરતી એક રહી કામ જાય. વાળી છે તો બીજી કામ વાળી આવે એટલે મને ખુશી થાય. બે કામ વાળી ભેગી થઈ જાય તમે. બે કામ વાળી એ તને લોજિક ખબર પડી? હું કામ તો કે હજી તને ન પડી કે હું કામ અટક હું કામ પડે? ખબર પડી? હું કામ? પપ્પા ભેગી રહી છે. ઈ પપ્પા ભેગી રહી છે ને એની અટક, એટલે અટક ઈ હોય. મમ્મી ભેગા રહી છે ને? નહીં તો ઈ એને એમ કીધું હું નાનેથી જેલમાં ત્યારથી પપ્પા ભેગી રહ્યો છે તો નિકુંજ જેલમાં તેને પપ્પા ભેગા નહીં રહ્યો. ત્યાં જ હોય ને. તો એમ નહીં, તું એમ કહેતો નાના હોય ત્યારે તાર પપ્પા ભેગી રહી તો તાર મમ્મી ભેગી નથી રહી, તો એની અટક કેમ ન લાગી? તાર પપ્પાની જ કેમ લાગી? પેલી દેવાણી લંબી જોઈએ. કેમ ન લાગી કે તો લે. આ કાલે છે ને જેબી ડાયમંડમાં જશો ને તાર સરને પૂછજે કે મારી અટક લુણાગરિયા કેમ છે એને કે દેવાણી કેમ? તો કોણ ભણાવે? તો મેમને પૂછવા. હા, તો મેમને પૂછી લેવાય ને. મેમ બિચારા પડી જાય કે મારી અટક ફરી ગઈ છે, મારે શું કરવું? આવો સવાલ પૂછાય જો મેડમ ને ગોસે ચડાઈ દેવાય. વહી ગઈ. જો આવા અઘરા ક્વેશ્ચન પૂછાય ને બધા ભાગી જાય છે. તમે કોમેન્ટ કરજો આવું કેમ ચેન્જ હા, કામ થાય. તમને કોઈને ખબર હોય તો તમે આવો મને એવો ક્વેશ્ચન એવો કે આવું કેમ થતું છે, અટક કેમ જો પડી જાય? મારી ફરી મારે લગન થયા નિકુંજ નહીં થાય બેના તો લગન તો જો આ બીજી છોકરી આવી, આપણે આ છોકરીને પૂછીએ તારી અટક કઈ છે? કેમ લુણાગરિયા છે? દેવાણી કેમ નથી તારી? દેવાણી કેમ નથી તારી અટક? તારા ટકો છે કઈ અટક છે
બોલ એને બોલતા નથી આવડતું. આ ચાલે છે. આવડે કે તો લુણા ગરિયા હવે તો બધાને લોજિક સમજાવવાનું કે આમ બોલ, આમ જો, બોલ તો. મારા નિકુના લગ્ન થયા એ મારી જ અટક કેમ પડી? નિકુની એને સસરાન ઘરની ખાવી જોઈએ, મારી કેમ સસરાન ઘરની? એની જ કેમ ફેરી? એની કાનપરિયા ખાવી જોઈએ, મારી થઈ ગઈ. કેમ નો ફેરી? આ બહુ મોટો છે ક્વેશ્ચન. તો આ ક્વેશ્ચનનો જે જવાબ આપશે એને મળશે 10,000 રૂપિયા. આપણે એને ઓનલાઈન પેમેન્ટ કરી દેવું. બોલે કે નિકુનને હાહરા એને હાસવશે ને તો એની અટક સરનેમ નિકુનને લગાડી દેવું કાનપરિયા. હા, તમે એનું લોજિક કહો ને તો આપણે નિકુંજ અટક ફેરીને કાનપરિયા કરી દેવું. તમે હાલ એનું લોજિક કહેજો. 10,000 રૂપિયા નહીં, સરનેમ ફેરવી નાખશું, સરનેમ ફેરવી નાખશું. હા logic. સરનેમ તો ફેરવી નાખશું. હારે 10,000 રૂપિયા આપશું. તમે ખાલી કોમેન્ટમાં સાચું કહેજો કે આની પાછળનું લોજિક શું છે. તો તમે કહેજો કે શું છે, તો આપણે એની 10,000 રૂપિયા ઇનામ મળશે. કેટલું? તારે 10,000 જોતા છે તો કે તારી અટક કઈ છે પેલા ઈ કે લુણા ગરિયા છે. તો તારા કેમ લુણા ગરિયા કેમ પડી? હે નથી કરવાનું. તારા પપ્પાની અટક છે લુણા ગરિયા, ખબર છે તને? એટલે તો તાર મમ્મીની કઈ છે? તાર મમ્મીની અટક ખબર છે કઈ છે ઈ? શું દેવાણી? દેવાણી છે. એને તો હાવ જ નથી ખબર. કેટલા ભણશું? ઇંગ્લિશ મીડિયમ ને? એટલે પતિ ઇંગ્લિશ મીડિયમ હોય ને એટલે આવું થાય. ગુજરાતી મીડિયમમાં છોકરા ભણતા હોય ને તો કઈ ખબર પડે. ગુજરાતી મીડિયમના આ ઓલી છોકરી ગુજરાતી મીડિયમમાં હતી ને પહેલા, હા એટલે ગુજરાતી મીડિયમના છોકરા થોડાક આમ હોશિયાર હોય એમાં, ગણિતમાં ને એમાં. અને ઇંગ્લિશ મીડિયમના એમાં હોશિયાર હોય, ઇંગ્લિશમાં. ઇંગ્લિશમાં. ડેડી ડેડી. તાર પપ્પા શું કહેશો? ડેડી કે પપ્પા? લ્યો ડેડી. તો હવે આ બે બાજુ બેઠા છે, જોશું આપણે કોણ જીતશે. બાદો 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 વાળ ખેંચી ખેંચીને મારો એકબીજાને. તમારે બાજુ છે. તો હવે બેનું બાજતા હતા, હવે બાદ છે નણંદ ને ભાભી બી. અમાનત બાત બાજુ નહીં તો કહો કેમ કે અઠ્યાવીસ કરવા આવ્યા ને બાકી પેડા. લ્યો મેં કીધું બાદ છે, આગળ બાયદા નહીં. બાજુ હોય તો અહીંયા બાજજો મેદાનમાં. ના તો બાદવી પછી ભાભી આવવા નહોતી ઘરે રોકાવા. બાતતા નહીં નકર તમને નહીં આવવા દઉં. કોણ નહીં આવતું? મને કોણ નહીં આવતું? તમારે ઘર જમાઈ જાવ તમારે શું કામ? મારે તો ઘર જમાઈ જવાનું. હા એટલે તમને નહીં આવતું. બાતતા કોઈ નહીં મારે. છોકરીને એવું હોય કે એને અહીંયા ન આવવું હોય તો હું અહીંયા આવી જાઉં. બાકી છોકરી તો નહીં જેમ. જગ્યા થાય, નીકળો. ઘરમાં હો? જગ્યા થાય. હવે લોજિક તો જો અત્યારે આવી ગયા છે જીજાજી. એ હાથે આવીને હાથે પાણી પીવા વહી ગયા. પાણી પીવાનું મોઢું ધોવાઈ ગયા છે. જમવાનું બાકી છે હજી એને. એવું છે? ઓહો, કેટલા વાગ્યા? 11:30 કેમ વાગી ગયા? એવું નથી એ લોકો બહુ રડે કે નહીં, બહુ કમાય. બહુ કમાય. 11:30 થયા છે, હજી આવ્યા એને અત્યારે. લગભગ 1-2 કરોડ તો પગાર છે એને મહિના. એટલું તો કમાય જ લેતા હશે. હે? હા, કામવાળા આવી ગયા છે. 148. તો હવે તમારે જમવાનું તૈયાર કરવા જવાનું છે. હવે તમને ખબર પડી કે નહીં લુણા ગરિયા અટકનું કઈ કઈ ખબર ન પડી? એવું તો એવું કેવું શાસ્ત્ર જાય તેની જ અટક કરે. તો મામાની બટાવી જોઈએ ને, મામાએ આગળ શાસ્ત્રે આવ્યા. પણ બપોર આપણે શાસ્ત્રે જ આવ્યા. જો આ બધા લોકો બાધી પીડા છે, આ લોકોને કઈ ખબર નથી પડતી અટક કેમ ફેરી છે ઈ. એના માટે તો હવે ખાવાનું તૈયાર કરવાનું છે, તો ખાઈ લઈએ પછી આપણે મેળા થોડીક વાર કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ. જો આ છે ને અત્યારે મારી યાર મગજમારી કરવા આવી ગયા છે. આને કઈ કામ ધંધો નથી, આને કોઈ કામ આપો. જીજાજી આને કહો તો ખાવાનું તૈયાર કરી દઈશ. જો આ છે ને અત્યારે મારી યાર બાજવા આવી ગયા છે. મારે આને શું કરવું તમે કોમેન્ટમાં જરૂર કહેજો. તો મને કયો હાલો તો ખર્ચો હું કામ કર્યો? ખર્ચો તો વોચ જો સાંભળો ગઈ. સાંભળો, જો વોચ છે ને આમ રાખવાનો ઓલો બેસી જાવ. જો વોચ છે ને એ કહું કે ઘરે આવીને તૂટી ગઈ. Okay, yes. કરાવ્યા. Yes. રિપેર કરીને મૂકી દીધી, નવી વોચ લઈ આવ્યા. તો એ રિપેર કરવાનો મતલબ હું એવું છું. તો આપણે હવે એનો જવાબ દઈશું કે રિપેર કરવાનો મતલબ એ કે રિપેર કરેલી ઘડિયાળ પડી હોય તો પહેરવા થાય ને કે નહીં ક્યારે. હવે તમારો સવાલ. ક્યારે પહેરવા થાય? આ તો લઈ આવ્યા. કેટલાની એની? આ જેટલા આ આવી છે 3,000 જેટલી આજુબાજુ આવી છે. તો આપણે એમ વિચારીશું કે આ ઘડિયાળ બગડી જાય ત્યારે શું કરશું? તો ત્યારે એ ઘડિયાળ પહેરવામાં આવશે. તો ત્યારે ઈ નો બગડી જાય. ઈ તો આન કરતા જૂની છે. એવું ન હોય, જૂના નવાનું ન હોય. ઘડિયાળ કોઈ દિવસ જૂની નવી ન થાય. ઘડિયાળ એટલે 10-15 વર્ષ સુધી. એવું કાંઈ નો. તો ઘડિયાળ. 10-15 સુધી હાલે તો આવું કામ લીધી હિંમત તો.
10-15 વર્ષ સુધી હાલે પછી શું કરવાનું હોળમાં પડશે એની માટે લીધી છે આ ઘડિયાળ તો અત્યારે હોળમાં વરસની પહેરો હે? અત્યારે હું કામ પહેરો પેલા ઈ પહેરો પછી આ હોળમાં ઈ એવું નથી હજી આ નવી લીધી ને 1 થી 15 વર્ષની છે અને ઓલી જૂની છે ને ઈ 16 વર્ષની પછી ચાલુ થઈ છે લ્યો બોલો એટલે તમને મારું તો ફાઇનલી હું જીતી ગઈ છું તો તમે કમેન્ટમાં કરજો અમારા બેમાંથી કોણ જીત્યું છે ઈ હું જીતીશ આ દીદા મામા દીદા મામા દીદા મામા દીદા તું મામી વાળો છો હે તું આમ વયો જા તું મામી વાળો છો આ બાજુ વી આવો. તમે બે બાજુ વયા જાઓ તો અમારી ટીમમાં 3 જણા છે એક હું એક આ ને તમે કોમેન્ટ કરો તો ઈ તો હવે કાલના વ્લોગમાં તો આપણા વિડીયોને શું કરવાનું છે કમેન્ટ